હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાત અને રાજસ્થાન ઉપરના ભાગમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજથી લઈને 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ છે। આ દરમિયાન સખત પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે। પંચમહાલ અને દાહોદમાં 2.5 ઇંચથી વધુ, જ્યારે બરોડા, દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના હિંમતનગર, સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં પણ સારો વરસાદ થઈ શકે છે। આગાહી મુજબ 8 અને 9 જૂન બાદ સ્થિતિ ગંભીર બને તો અતિવૃષ્ટિની શક્યતા પણ નકારી શકાય નહીં। રાજ્યમાં સત્તાવાર ચોમાસું 15 જૂનની આસપાસ બેસી શકે છે અને 20 થી 28 જૂન દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે। તો અંબાલાલ પટેલની રાજ્યમાં વરસાદની આગાહી। આજથી 4 જૂન સુધી વરસાદી માહોલ। પંચમહાલ, દાહોદમાં 2.5 ઇંચ વરસાદની શક્યતા, ગાજવીજ સાથે સખત પવન ફૂંકાશે। 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસું બેસશે। હવામાનમાં તો આછીલ પલટો થશે। રોહિણી નક્ષત્ર ખેડૂતોના સીમાચિહ્ન રૂપ ગણાય છે। રોહિણી નક્ષત્ર ઉપરથી ચોમાસું કેવું રહેશે તેની પ્રાથમિક ગણતરી થતી હોય છે। રોહિણી નક્ષત્રમાં લગભગ 4 ભાગ પાડવામાં આવે છે। તારીખ 25 થી 8 જૂન વચ્ચે 4 ભાગ કરતા લગભગ વરસાદ 30-31 એટલે બીજાથી ત્રીજા ચરણમાં થવાની શક્યતા છે અને 7 જૂન સુધીમાં ચોથા ચરણમાં વરસાદ થવાની શક્યતા છે। રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારું। હમણાં તારીખ 30 થી 4 જૂન વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે।